નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં 2019મો હપ્તો જાહેર, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે, ગુજરાતમાં વધશે મોંઘવારી, મહામંદીમાં ફસાયું ગુજરાત અને બીજા અન્ય સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો 2019મો હપ્તો જાહેર। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। 2000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે, એટલે કે દર વર્ષે ટોટલ 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। તે મુજબ 2000 રૂપિયાનો 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂત ભાઈઓના બેંક ખાતામાં મોકલવામાં આવ્યો હતો, પરંતુ ઘણા બધા એવા ખેડૂતો છે જેમના બેંક ખાતામાં હજુ સુધી મિત્રો 18મો હપ્તો જમા થયો નથી, જેની પાછળનું મુખ્ય કારણ જે હોય તો મિત્રો KYC અને ખેડૂતની રજિસ્ટ્રી છે, જે પાછળ મિત્રો તમને બંને કાર્યો કરવા છતાં બાકી હોય તો વહેલા તકે મિત્રો તમે બંને કાર્ય પૂર્ણ કરી લેજો, કારણ કે મિત્રો આ યોજનાનો આગામી હપ્તો એટલે કે 19મો હપ્તો ડિસેમ્બર મહિનામાં ખેડૂત ભાઈઓના બેંક ખાતામાં જમા થવાનો છે। જેથી મિત્રો તમામ મિત્રો 2000 રૂપિયાનો 18મો હપ્તો જ નથી મળ્યો તેવા તમામ મિત્રો સૌથી પહેલાં KYC ત્યારબાદ ખેડૂત રજિસ્ટ્રી કરાવી લેજો। આ બંને કાર્ય કર્યા બાદ આવા ખેડૂતોના બેંક ખાતામાં મિત્રો એક સાથે 2 હપ્તા એટલે કે 18મો અને 19મો હપ્તો જમા કરવામાં મિત્રો આવી જશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની 100% લોન માફ થવી જોઈએ। મિત્રો ગુજરાતમાં લાખો ખેડૂતો દેવાના ભારમાં ડૂબેલા છે। ખેડૂતોએ મિત્રો 1 લાખ કરોડથી પણ વધારે મિત્રો રૂપિયાની લોન લીધી છે। ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે। દેશના ખેડૂતોની વાત કરીએ તો મિત્રો દેશના 16 કરોડ ખેડૂતોએ 21 કરોડ રૂપિયાનું દેવું છે। દેશમાં મિત્રો સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે। રાજસ્થાનના મિત્રો ખેડૂતોના માથે 99.97 લાખ કરોડ રૂપિયાનું મિત્રો ખેડૂતોનું દેવું છે। 1.47 લાખ કરોડથી પણ વધારે મિત્રો લોન લીધેલી છે। ખેડૂતોને લોન આપવામાં મિત્રો ખાનગી અને જાહેર ક્ષેત્રોની બેંકો સૌથી આગળ છે। મિત્રો આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા છે, જેમાં મિત્રો 34,000 ખેડૂતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે સરકારે મિત્રો 20 થી 25 એવા ઉદ્યોગપતિઓ છે જેમના મિત્રો 8 લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે મિત્રો માફ કર્યા છે। તો મિત્રો ખેડૂતોનું કેમ નહીં, ખેડૂતોનું પણ મિત્રો દેવું માફ થવું જોઈએ। ઘણી વખત ખેડૂતો દ્વારા મિત્રો કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની મિત્રો માંગણીઓ કરવામાં આવી છે, જ્યારે હવે જોવાનું મિત્રો એ રહ્યું છે કે શું આ વર્ષે પણ રાજ્યમાં મિત્રો ભાજપની સરકાર બની છે તો મોદી સરકાર ખેડૂતોને સાથ આપશે, ખેડૂતોના દેવા માફ કરશે કે નહીં, જોવાનું મિત્રો હવે તે બાકી રહ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે। મિત્રો મોદી 3.0ની રચના થતાં જે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ મિત્રો એક મોટી જાહેરાત કરી દીધી છે। તેમનું મિત્રો એવું કહેવું છે કે આ વખતે સરકાર પેટ્રોલ અને ડીઝલ અને નેચરલ ગેસ જેવા ઉત્પાદનોને GSTના મિત્રો દાયરામાં લાવવાના પ્રયાસો કરશે। જો મિત્રો તમે પેટ્રોલ અને ડીઝલ GSTમાં આવ્યા તો મિત્રો ગ્રાહકોને મોટો ફાયદો થઈ શકે છે। જો કે મિત્રો સરકારો આ મામલે કેવો રિસ્પોન્સ આપે છે તે મિત્રો આપણને અગત્યનું છે અને જોવાનું મિત્રો હવે તે બાકી આપણે રહ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વધશે હવે મોંઘવારી। મિત્રો ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ વધી જશે, મકાન બનાવવા કે જમીન ખરીદવી મોંઘી બની જશે। નવી જંત્રી અમલમાં આવતા જ ચૂકવવાના થતા નાણાંમાં મિત્રો 100 થી 200% વધારો થશે। નવી જંત્રી મુજબ બમણા કે મિત્રો 3 ગણા ભાવ ચૂકવવા પડશે। હવે મિત્રો તેની સીધી અસર એ થશે કે કોમર્શિયલ અને રેસિડેન્સી પ્રોપર્ટી ખરીદનારાઓના માથે બિલ્ડર્સ અને ડેવલપમેન્ટ્સનો મિત્રો વધારાનો બોજ નાખશે।
ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહામંદીમાં ફસાયું ગુજરાત રાજ્ય, જેમાં મિત્રો ગુજરાતમાં ડાયમંડ ઉદ્યોગમાં સામાન્ય રીતે મિત્રો 21 દિવસનું વેકેશન રાખવામાં આવતું હોય છે, પરંતુ મિત્રો આ વખતે હજુ 25 દિવસ થતા હોવા છતાં મોટી મિત્રો ફેક્ટરીઓ અને કારખાનાઓમાં શરૂ પણ મિત્રો થયા નથી. કેટલીક મોટી ફેક્ટરીઓ મિત્રો 25 નવેમ્બરથી ચાલુ થવાની સંભાવનાઓ છે, પરંતુ 1 ડિસેમ્બર પહેલાં મિત્રો ડાયમંડ ઉદ્યોગ ધમધમે તેવું લાગતું નથી. ડાયમંડ ઉદ્યોગમાં મિત્રો છેલ્લા 2 વર્ષથી મિત્રો જબરજસ્ત મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને દિવાળી પહેલાં અનેક રત્નકારોને નોકરી ગુમાવવાનો પણ મિત્રો વારો આવી ગયો છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હેલ્મેટ વગર ગાડી ચલાવતા હો તો જોઈ લેજો. મિત્રો ગુજરાતમાં તમામ યુનિવર્સિટીઓમાં હેલ્મેટ ફરજિયાત. 2 વ્હીલર પર મિત્રો હેલ્મેટ પહેરવું હવે ફરજિયાત કરવામાં આવી ગયું છે. ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ કોલેજમાં મિત્રો હેલ્મેટ ફરજિયાત કરવામાં આવી ગયું છે, જેમાં કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને પહેરવું પડશે ફરજિયાત હેલ્મેટ. 2 વ્હીલરને લઈને આવતા વિદ્યાર્થીઓને માટે હેલ્મેટ ફરજિયાત મિત્રો કરવામાં આવી ગયું છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય મિત્રો પત્ર લખીને સૂચના પણ આપી હતી અને 2 વ્હીલરની પાછળ બેસનારાને પણ મિત્રો હેલ્મેટ નિયમ લાગુ પડશે તેવું મિત્રો તેમણે જણાવ્યું હતું. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના સ્વરૂપજી ઠાકોરની ભારે રસાકસી બાદ મિત્રો જીત જોવા મળી છે, જેમાં મિત્રો ભાભર તાલુકાની મતગણતરી શરૂ થતાં જ ભાજપ ટોપ ગેરમાં ગુલાબસિંહને 15,000ની લીડ કાપી હતી. 15મા રાઉન્ડ મિત્રો સુધી ગુલાબસિંહ 13,615 મતોથી લીડ કાપી મેળવી ભવ્ય જીત. સ્વરૂપજી મિત્રો છેલ્લા 2 રાઉન્ડમાં લીડ ગુલાબસિંહના 21 રાઉન્ડ સુધી મિત્રો આગળ રહેવા પણ પાણી ફેરવી દીધું હતું અને રૂઢિગત રીતે કોંગ્રેસની સીટ મિત્રો ભાજપ ઉપર કમળ ખીલ્યું છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને મોબાઈલ ખરીદવો હોય તો મિત્રો 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં મિત્રો વિસ્તારથી વાત કરીએ તો જો તમે પણ મિત્રો મોબાઈલ લઈ લીધો હોય અથવા મિત્રો તમારે લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે મિત્રો તમને 6,000 રૂપિયાની સહાય. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 6,000 મોબાઈલ લેવા માટે મિત્રો સહાય આપવામાં આવે છે, જેમાં મોબાઈલ લઈ લીધો હોય અથવા લેવાનો હોય બંને કિસ્સામાં મિત્રો સહાય મળવા પાત્ર થાય છે. જ્યારે આ યોજનાનો લાભ લેવો હોય તો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે. થોડાક દિવસમાં જ મિત્રો તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થાય છે ત્યારે મિત્રો તમે આપેલા બેંક અકાઉન્ટ નંબર ઉપર 6,000 રૂપિયા સહાય જમા કરવામાં મિત્રો આવી જાય છે. તો મિત્રો આના ટૂંક જ સમયમાં ફોર્મ ભરવાના શરૂ થશે, તો તમને અમારી આ ચેનલ થકી મિત્રો માહિતી મળતી રહેશે. તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી રાખજો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે તમારા કોઈ પણ સરકારી કામો નહીં અટકે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો કહ્યું હતું કે ગુજરાતના નાગરિકોના કામ હવે નહીં અટકે અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 સિટી સિવિલ સેન્સર્સ ઊભા કરવામાં આવશે અને ખાસ કરીને ગુજરાતની અંદર મિત્રો આવી ગયા છે અને વસતા લોકો માટે એમને મિત્રો નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના મિત્રો કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિલ સેન્ટરો મિત્રો ઊભા કરવામાં આવી ગયા છે, જેમના થકી નાગરિકોને જેમનો મિત્રો મોટો ફાયદો થવાનો છે અને ઓનલાઈન દરેક કામો મિત્રો તમે સિવિલ સિટી સેન્ટરની અંદર મિત્રો તમે હવે કરાવી શકશો. તો નાગરિકોને મિત્રો આનો સીધો મોટો ફાયદો મિત્રો જોવા મળી રહ્યો છે. તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.